એક સશક્ત માતા આખા સમાજનું ભવિષ્ય બદલી શકે છે, જેમ જીજામાતાએ બદલ્યું। આ યુક્તિને સાર્થક કરતા વિશ્વ મહિલા દિવસના પવિત્ર અવસરે શહેરના કર્મભૂમિ રોડ સિદ્ધરાજ બેંક પાસેના મુખ્ય માર્ગને માતા જીજાબાઈ માર્ગ તરીકે નામકરણ કરી તેનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। છત્રપતિ શિવાજી મહારાજના શૌર્ય અને ચારિત્ર પાછળ જેમના સંસ્કારનો પ્રકાશ હતો તેવા માતૃત્વના શ્રેષ્ઠ આદર્શ રાજમાતા જીજાબાઈના નામે આ માર્ગનું લોકાર્પણ કરી નવી પેઢીને રાષ્ટ્રપ્રેમ અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં રાષ્ટ્ર સેવિકા સમિતિના અગ્રણી બહેનોએ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી, જેમાં નીતાબહેન પ્રજાપતિ, ગુજરાત પ્રાંત કાર્યવાહિકા, રાષ્ટ્ર સેવિકા સમિતિ ડૉક્ટર નીતિ ખમાર, મહેસાણા વિભાગ સહ કાર્યવાહિકા, રાષ્ટ્ર સેવિકા સમિતિ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે જીજામાતા ધીરજ, સંસ્કાર અને સાહસનું જીવંત પ્રતીક છે। જે રીતે તેમણે શિવાજી મહારાજને તૈયાર કર્યા, તેમ આજના સમયમાં પણ માતાઓ પોતાના સંસ્કારોથી જ મહાન રાષ્ટ્રનાયકોનું નિર્માણ થઈ રહી શકે છે। આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને માતૃશક્તિના આ ઉત્સવને વધાવ્યો હતો। પહેલાં તો સૌને બધાને આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। ખરેખર આજનો એક પવિત્ર દિવસ અને પવિત્ર દિવસે પણ એક મહિલાને આટલું બધું સન્માન, જે વર્ષોથી આપણી સંસ્કૃતિમાં રહેલી છે કે મહિલા હંમેશા સન્માનીય છે અને એ મહિલાને સન્માન આપવા માટેનું એક વિશિષ્ટ કૃત્ય આજે પાટણ નગરપાલિકા દ્વારા એક સુંદર કાર્ય થકી થઈ રહ્યું છે। એ ખરેખર દરેક મહિલાઓ માટે ગર્વની વાત કહેવાય। આજે આપણે સૌ રાજમાતા જીજાબાઈ માર્ગ એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ કે રાજમાતા જીજામાતા એ આપણા ઇતિહાસનું એક એવું પાત્ર છે કે જેણે એવા શૂરવીર પુત્રને જન્મ આપ્યો હતો કે જેને હિન્દી સ્વરાજ્યની સ્થાપના કરી, જેણે પોતાની કોખમાંથી જે પુત્રને એવા સંસ્કારો આપ્યા કે પુત્ર જ્યારે જન્મ પછી પણ રાષ્ટ્ર માટે, દેશ માટે પોતાના બલિદાનનો વિચાર કરવા લાગ્યો। સ્વયં પોતાનો વિચાર ન કરતા સમગ્ર રાષ્ટ્રનો વિચાર કરે એવા પુત્રો જન્મે એવી આજના જમાનાની આવશ્યકતા છે અને એના માટે થઈ અને દરેક માતાએ જીજામાતા બનવાની આવશ્યકતા છે। આજના વર્તમાન સમયમાં દરેક મહિલાઓને હું એક જ સંદેશ આપવા માંગીશ કે દરેક સ્ત્રીમાં એક માતૃત્વનો આદર્શ જો સ્વીકાર્ય હોય તો એ રાજમાતા જીજામાતાનો હોવો જોઈએ। કારણ કે રાષ્ટ્ર સેવિકા સમિતિમાં આદર્શ તરીકે, માતૃત્વના આદર્શ તરીકે જીજામાતાને સ્વીકારવામાં આવ્યા છે। કર્તૃત્વ તરીકે અહલ્યાબાઈને અને નેતૃત્વ તરીકે રાણી લક્ષ્મીબાઈનું સ્વીકારવામાં આવે છે। તો આવી મહિલાઓને આજના દિવસે આપણે સાચા યાદ કરી અને આજના દિવસને મનાવવું ફક્ત એક દિવસ પૂરતું નહીં, પરંતુ સમગ્ર દિવસ વર્ષો સુધી આ મહિલાઓનું જે જીવન છે આપણા જીવનમાં ભણાઈને એવી અભ્યર્થના સાથે આજના દિવસની સૌને શુભકામનાઓ।